ચાલો ત્યારે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અવાજ બધાને કમ્પ્લીટ આવતો હશે બરોબર. હવે ભાઈ અત્યાર સુધી આપણે જે શ્રેણી સીઈટી ધોરણ 5 સીઈટી ની પરીક્ષામાં પૂછાતું ચેપ્ટર શ્રેણી, જેમાં આપણે અત્યાર સુધી જે ભણ્યા એને કહેવાય સંખ્યા શ્રેણી, કે જેમાં સંખ્યા આપેલી હોય એમાં વચ્ચે ગુણાકાર થતો હોય, ભાગાકાર થતો હોય, સરવાળો થતો હોય, બાદબાકી થતી હોય બરોબર, એને કહેવાય સંખ્યા શ્રેણી. હવે આપણે જે વાત કરવાની છે આપણે જે આજે કથા કરવાની છે એ કથાનું નામ છે મૂળાક્ષર શ્રેણી. કઈ શ્રેણી? મૂળાક્ષર શ્રેણી. તો મૂળાક્ષર શ્રેણી એટલે શું? તો કે તમને ભાઈ આવડે ABCD, તમને આવડે કલમ, ખટારો, ગણપતિ, ઘર, આવું આવડે તમને બરોબર? તો આના આધારે હોય મૂળાક્ષર શ્રેણી. બીજું મિશ્ર શ્રેણી, તો કે એમાં સંખ્યા હોય મૂળાક્ષરે હોય, એને કહેવાય મિશ્ર શ્રેણી. તો આ બે શ્રેણી આજે આપણે ભણવાના છીએ બરોબર. તો આગળ વધીએ આપણે. ચાલો હવે આ એક કોષ્ટક તમને અહીંયા જે દેખાય છે ને ભાઈ, આ કોષ્ટક તમારે જાતે જ્યારે તમારું પેપર હોય સીઈટી નું ત્યારે એક આવી ટેવ પાડી દેવાની કે એમાં રફ પેજ હોય ને, રફ પેજ, એમાં આ કોષ્ટક તમારે આવું બનાવી નાખવાનું. આ કોષ્ટકનો ફાયદો શું? તો કે આ કોષ્ટક તમને શ્રેણીમાં તો ઉપયોગી થશે જ. તે કઈ રીતે? તો કે જુઓ, મૂળાક્ષરનો આગળથી ક્રમ તમને ખબર પડી જાય, મૂળાક્ષરનો પાછળથી ક્રમ તમને ખબર પડી જાય. બીજું, સામસામે કયા મૂળાક્ષર આવે, ABCD છે એમાં સામસામે મૂળાક્ષર આવતા હોય ને એવાય પ્રશ્નો પૂછાઈ શકે, તો એ તમને અહીંયા મળી જાય. બીજું, આ શ્રેણીમાં તો તમને ઉપયોગી થાય જ તે, પણ તમને હજી એક પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જે ચેપ્ટરનું નામ છે સાંકેતિક ભાષા. કઈ? સાંકેતિક ભાષા, જેને કોડિંગ ડીકોડિંગ કહેવાય. તો આ સાંકેતિક ભાષા નામનું ચેપ્ટર છે ને એમાં આ કોષ્ટક તમને ઉપયોગી થશે ને થશે બરોબર. તો આ એક કોષ્ટક બનાવવાની ટેવ પાડજો. હવે આપણે આગળ વધીએ પ્રશ્નો તરફ, કે ભાઈ મૂળાક્ષર શ્રેણીમાં પ્રશ્નો કેવા પૂછાય. તો મૂળાક્ષર શ્રેણીમાં મિત્રો આવા પ્રશ્નો પૂછાય કે ભાઈ ACEGI અને ખાલી જગ્યા આપેલું છે, તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે બરોબર. તો તમને જો અહીંયા બાજુમાં તો મેં કોષ્ટક આપેલું જ છે, પણ એ સમયે તમારી પાસે ત્યારે કોષ્ટક હોય બનાવેલું તો તમને એમાં ફટાફટ જવાબ તમે આપી શકો બરોબર, કે તમે જોઈ શકો ભાઈ કેટલાનો ગેપ રાખેલો છે, આ બધું જોઈ શકાય. તો આ તો સહેલી છે, ઘણીવાર 2-3 ના ડિફરન્સ વચ્ચે મૂકી દીધેલા હોય તો ત્યારે પછી થોડુંક આપણને પ્રોબ્લેમ આવે. તો આવું કોષ્ટક આપણે બનાવેલું હોય તો જરા પણ વાંધો આવે નહીં બરોબર. એટલે કોષ્ટક બનાવવાની ટેવ રાખજો. હવે જુઓ, જેને ભાઈ જવાબ આવડતો હોય જવાબ કોમેન્ટ કરતા જાજો બરોબર. આપણે કોઈને કમેન્ટ કરવાની ના નથી, તમારો જવાબ કોમેન્ટ કરી દેવાની છે. વિડીયોને લાઈક કરી દેવાનું છે પાછું, એ ભૂલતા નહીં, વિડીયોને લાઈક નથી કરતા તમે. ચાલો તો હવે જુઓ ભાઈ, અહીંયા તમે જુઓ તો અહીંયા A લખ્યું, પછી શું લખ્યું? C લખ્યું, એટલે વચ્ચે એકનો ગેપ રાખેલો છે. આવું હું કહી શકું કે ભાઈ વચ્ચે એક મૂકેલો છે, અથવા તો હું આમ કહી શકું કે ભાઈ વત્તા કરેલા છે 2 બરોબર. કારણ કે જુઓ એ કેટલા ઉપર છે? 1 નંબર ઉપર છે, એને +2 કરો તો કેટલા આવે? 3 આવે, એટલે C. આમે કહી શકું, અથવા હું એમ કહી શકું કે અહીંયા B મૂકી દીધો, પછી C, પછી તો કે અહીંયા D મૂકી દીધો, E લખ્યો, ABCD, E પછી F મૂકી દીધો, G લખ્યો, પછી અહીંયા તો કે H મૂકી દીધો, I લખ્યો. તો હવે આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું? તો ખાલી જગ્યામાં આપણે I છે તો I પછી આવે J, તો આપણો જવાબ J આવે? તો કે નો આવે. શું કામ? તો કે એક વચ્ચે મૂકતું જવાનું છે બરોબર, વચ્ચે એક મૂકતું જવાનું છે પદ, કે ભાઈ A લખ્યો, B મૂકી દીધું, C લખ્યો, D મૂકી દીધું, E લખ્યો, F જવા દીધું, G લખ્યું, H જવા દીધું, I લખ્યું. તો હવે આપણે J ને જવા દેવાનો, એટલે J ને નહીં લખવાનો. J પછી શું આવે? તો કે K આવે. J પછી શું આવે? K આવે. તો અહીંયા આપણો જવાબ થઈ જાય K. ટપ્પો પડ્યો? સમજાણું મારા વાલા? આને કહેવાય મૂળાક્ષર શ્રેણી બરોબર. ચાલો હજી આપણે આગળ પ્રશ્ન જોઈએ, કે ભાઈ અહીંયા તમને આપેલું છે A, પછી આપ્યું D, પછી આપ્યું G, પછી તો કે J, પછી તો કે M, અને પછી આપી ખાલી જગ્યા. તો હવે ખાલી જગ્યામાં શું આવશે? ચાલો જેને જવાબ આવડે એ કોમેન્ટ કરી દેશે, નથી આવડતો એ અહીંયા ધ્યાન રાખશે. ચાલો હવે જુઓ, તમે અહીંયા જુઓ તો A લખેલો છે, પછી તો કે B,
સી નથી લખ્યા, પછી લખ્યો ડી, પછી ડી પછી તો કે ઈ એફ નથી લખ્યા, પછી લખ્યો જી, જી પછી તો કે એચ અને આઈ નથી લખ્યા અને જે લખ્યો, જે પછી તો કે કે અને એલ નથી લખ્યા, પછી લખ્યો એમ. એનો મતલબ કે વચ્ચે બે બે મૂળાક્ષર છોડતા જવાના છે. આટલું આપણને ટપ્પો પડ્યો. તો હવે એમ પછી આપણે શું જવાબ લખીએ? તો એમ પછી આવે એન, તો આપણો જવાબ એન થાય? તો કે નહીં. એન પછી આવે તો કે ઓ, તો આપણો જવાબ ઓ થાય? તો કે નહીં. શા માટે? તો કે બે પદ તો મૂકી દેવાના છે કે ભાઈ જુઓ અહીંયા બબે મૂળાક્ષર વચ્ચે મૂકી દેવાના છે, બરોબર? એટલે એમ પછી એન અને ઓ નથી લખવાના, એના પછી જે આવે એ લખવાનું. તો એના પછી શું આવે? તો કે પછી આવે પી. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો પી. ટપ્પો પડ્યો. તો આ રીતે એબીસીડી લખેલી હોય તમે તો તમને આમાં બહુ લાંબુ વિચારવાની જરૂર ન પડે. તમે અહીંથી જ જુઓ ભાઈ એ છે તો અહીંયા તમે વિચારી લો કોષ્ટકમાં ભાઈ અહીંયા એ છે, પછી તો કે ડી આપ્યો તો કે ડી, પછી તો કે જી આપ્યો તો કે જી. તો અહીંથી આપણને ખબર પડી જાય કે બે મૂકી દીધા, બે મૂકી દીધા, પછી તો કે જે, તો કે બે મૂકી દીધા, પછી તો કે એમ, તો કે બે મૂકી દીધા. તો હવે આપણે બે મૂકી દઈએ એન અને ઓ, તો પછી આપણે પી લખી નાખીએ, બરોબર? આમાં પણ જવાબ આપણે ફટાફટ આવી જાય. ચાલો હવે તમારી સામે છે, આને કહેવાય મિશ્ર શ્રેણી. આને શું કહેવાય? મિશ્ર શ્રેણી. કે ભાઈ આમાં સંખ્યા આપેલી છે ને મૂળાક્ષરે આપેલા છે, બરોબર? કાંઈ અઘરું નથી. એ કઈ રીતે આપણે સોલ્વ કરવાનું? તો જોવાનું, જુઓ અહીંયા A3 C8 E13 G18 અને પછી છે ખાલી જગ્યા, બરોબર? હવે અહીંયા પહેલા તો આપણે વિચારવાનું ભાઈ, ઘણી વખત એવું હોય કે એની સાથે એક લખેલો હોય તો કે મૂળાક્ષર અને એનો ક્રમ આપેલો હોય, તો સી ની સાથે 3 લખેલું હોય, બરોબર? કારણ કે સી નો મૂળાક્ષર ક્રમ થાય 3. તો અહીંયા તો એવું નથી, એની સાથે આપ્યું છે 3. તો આપણે પહેલા ખાલી મૂળાક્ષરનું વિચારવાનું કે ભાઈ આપણે પહેલા ખાલી મૂળાક્ષરનું વિચારીએ કે મૂળાક્ષર છે એ કઈ રીતે લખેલા છે, બરોબર? ઉપર નીચે બે શ્રેણી બનાવીએ આપણે. ચાલો ઈ કઈ રીતે જુઓ. આ એ થી સી, સી થી ઈ, ઈ થી જી અને જી પછી શું આવશે ઈ નક્કી કરીએ. તો એ પછી જોવો તો બી નથી લખ્યો, સી લખ્યો, સી પછી તો કે ડી નથી લખ્યો, ઈ લખ્યો, ઈ પછી તો કે એફ નથી લખ્યો, જી લખ્યો છે, જી પછી તો કે એચ નહીં લખવાનો અને લખવાનો આઈ. જેમ ઈ લોકોએ કરેલું હોય એમ આપણે કરવાનું, બરોબર? એને એ લખ્યો, બી મૂકી દીધો, સી લખ્યો, ડી મૂકીને ઈ લખ્યો, એફ મૂકીને જી લખ્યો, તો આપણે એચ મૂકી દઈએ. જી પછી આવે એચ, એ નહીં લખવાનો, એના પછી આવે આઈ, તો એ લખી નાખવાનું. આ તો થઈ ગયું મૂળાક્ષરનું. હવે આપણે વાત કરી લઈએ સંખ્યાની કે ભાઈ સંખ્યા છે તો અહીંયા 3 થી 8 આપેલા છે, 8 થી 13, 13 થી 18. તો 18 પછી હવે શું આવશે? તો એ કઈ રીતે નક્કી કરશું? જુઓ તો કે 3 + 5 કરો તો 8 થાય, 8 + 5 કરો તો 13 થાય, 13 + 5 કરો તો 18 થાય. તો મારે પણ 18 માં કેટલા ઉમેરવાના? 5 ઉમેરવાના. તો 18 + 5, 18 + 5 કરો તો કેટલા થાય? 23 થાય. તો અહીંયા જવાબ આવે I 23. અહીંયા તો તમને MCQ માં તો ખબર પડી જ જાય એમ હતું, કારણ કે MCQ માં બીજા MCQ લખવાના રહી ગયેલા છે, બરોબર? પણ પરીક્ષામાં કઈ આમ નહીં આવે કે H23 પછી અહીંયા O P Q, ન્યાય બધે આવા જ MCQ આવશે, બરોબર? અહીંયા તો લખવાના રહી ગયેલા છે એટલે અહીંયા તમને ખબર કદાચ પડી જાય. પણ અહીંયા ભાઈ H23 તો જવાબ જ નથી આવતો. જવાબ શું આવે? I 23 આવે. જવાબ શું આવે? I 23 આવે. અહીંયા MCQ છે એ લખવાના રહી ગયેલા છે, બરોબર? ટાઈપમાં ભૂલ થયેલી છે, MCQ એના એ જ રહી ગયેલા છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ થાય I 23. શું જવાબ થાય સાચો? I 23, બરોબર? તો આ રીતે આપણને મિશ્ર શ્રેણી પણ પૂછાઈ શકે છે, તૈયારીમાં રહેવાનું હોય છે, બરોબર? ચાલો અહીંયા સાચો જવાબ શું થશે? I 23. હવે આમાં પાછો તમે કોમેન્ટમાં જવાબ આપ્યો છે તો તમારા જવાબ કઈ રીતે આવ્યો એ આપણે વિચારવા જેવી વાત છે, બરોબર? ચાલો અહીંયા સાચો જવાબ શું આવશે? I 23 સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ.
આગળ વધીએ પહેલા ભાઈ ફટાફટ કે જે મિત્રોને સીઈટી પરીક્ષા માટે બુક લેવાની હોય તો બુક અવેલેબલ છે. 360 MRP છે નૂતન સીઈટી, પરંતુ 260 રૂપિયામાં આ બુક તમને અહીંથી ઓર્ડર કરશો તો મળી જશે. નજીકના કુરિયર સેન્ટર સુધી આવશે. આ નંબર પર તમારે વોટ્સઅપમાં સીઈટી બુક લખીને મેસેજ કરવાનો છે, બરોબર. પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેતું હોય એટલે તમારા વાલીની મદદ લેવાની, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ઓર્ડર કરવાનો, ત્યાંથી પણ તમે કરી શકશો. હવે આપણે આગળ વધીએ, પ્રશ્ન બીજો જોઈએ. હવે જો ગુજરાતી મૂળાક્ષર આધારિત શ્રેણી પણ પૂછાય ભાઈ. ગયા વર્ષે સીઈટીમાં ગયા વર્ષના પેપરમાં પૂછાણેલી જ છે, બરોબર. તો આવી શ્રેણી આપણને પૂછાય કે ભાઈ ક, ગ, છ, જ અને ખાલી જગ્યા, બરોબર. તો જુઓ અહીંયા આમાં શું કરેલું છે, તો નોર્મલ વસ્તુ છે કે ભાઈ કલમ લખ્યો, પછી ખટારો નથી લખ્યો, ગણપતિ લખ્યો, ઘર નહીં, ચકલી લખી, છત્રી નહીં, જમરૂખ લખ્યું, તો આપણે અહીંયા જવાબ આવે જબલું, બરોબર. એમ જ તે ને? એમ નહીં. જવાબ શું આવે? તો કે ભાઈ અહીંયા ક પછી ખ નથી લખેલો, ગ લખ્યો, ઘ નથી લખ્યો, ચ લખ્યો, છ નથી લખ્યો, જમરૂખ લખ્યું, તો અહીંયા જ આપણે નથી લખવાનો. આપણે એક મૂકીને એના પછી આવતું હોય એ મૂળાક્ષર લખવાનો છે. તો એના પછી કયું આવે? તો કે ટ આવે. તો અહીંયા આપણો જવાબ થાય ટ. શું જવાબ થાય? ટ, બરોબર. તો ગુજરાતી મૂળાક્ષર આધારિત પણ શ્રેણી પૂછાઈ શકે છે. ચાલો એના પછી જુઓ, હાલો ભાઈ, અહીંયા આપણને આપેલું છે ત 10, થ 12, દ 14, ધ 16 અને ખાલી જગ્યા. તો હવે આમાં ભાઈ તમે વિચારો તો આમાં જવાબ શું આવશે? પહેલા તમે તમારી રીતે વિચારો અને જવાબ કોમેન્ટ કરી દો. હવે જુઓ, મેં તમને કીધું એમ કે મૂળાક્ષર શ્રેણી અને સંખ્યા શ્રેણી બે ભેગી હોય, મિશ્ર શ્રેણી હોય, ત્યારે આપણે બંને રીતે વિચારવાનું. બંને રીતે એટલે કે ભાઈ બે શ્રેણી બનાવી નાખવાની. એક મૂળાક્ષરની ઉપર આપણે બનાવી નાખવાનું શ્રેણી અને સંખ્યાની નીચે બનાવી નાખવાનું. કઈ રીતે? તો કે જુઓ અહીંયા ત, થ, પછી તો કે દ, પછી તો કે ધ, પછી શું આવે? તો કે આમાં ક્યાંય વચ્ચે પદ મૂકેલું છે? તો કે નહીં, ક્રમશ જ લખેલા છે. જો ત, થ, દ, ધ, તો હવે આવે ન, એટલે વચ્ચે આપણે કઈ મૂકવાનું નથી, ક્રમશ જ લખેલા છે. તો હાલો ન્યા તો ન આવશે, આટલું આપણને ખબર પડી ગઈ. હવે સંખ્યા કઈ આવશે એ આપણે વિચારવાનું. તો સંખ્યા માટે શું કરીએ કે સંખ્યાની શ્રેણી બનાવી દઈએ કે ભાઈ 10 થી 12, 12 થી 14, 14 થી 16, તો 16 થી કેટલા આવે? કેટલા આવે? તો કે ભાઈ 10 વત્તા 2, 12 વત્તા 2, 14 વત્તા 2, તો હવે અહીંયા તો કે 16 વત્તા 2, એટલે અહીંયા જવાબ આવે 18. તો આપણો જવાબ થઈ ગયો ન 18, બરોબર. તો આ આપણો સાચો જવાબ થઈ ગયો. તો આ રીતે તમને ભાઈ મૂળાક્ષર શ્રેણી પૂછાય છે, બરોબર. આમાં કાંઈ અઘરું છે નહીં. મેં કીધું એમ ઓલું કોષ્ટક એક બનાવી નાખવાનું ખાસ, એબીસીડી વાળું. જો તમને મૂળાક્ષર શ્રેણીમાં તમને પૂછાય તો તમને ઉપયોગી થવાનું જ છે એમાં. પણ એ ન પૂછાય તો પણ એ કોષ્ટક છે તમને ક્યાં ઉપયોગી થશે? સાંકેતિક ભાષા આધારિત પ્રશ્નો પૂછાશે, એમાં ઉપયોગી થશે. હવે આ ટોપિક આધારિત ટેસ્ટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને થોડી વારમાં મળી જશે. જે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણેલા તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા જે તમને નંબર દેખાય છે આ નંબરમાં તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરવો. ક્યાં? વોટ્સએપમાં, બરોબર. ટેક્સ્ટ મેસેજ કરો ગ્રુપ લખીને તો ત્યાં લિંક નહીં મળે. વોટ્સએપમાં જઈને ગ્રુપ લખીને મેસેજ કરશો તો તમને વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે, બરોબર. તમને ન ફાવે તો વાલીની મદદ પણ તમે લઈ શકો છો, બરોબર. આના પછી જે ટાઈમ ટેબલ મુજબ આપણો વિડીયો આવતો હોય છે, જે આપણો ટોપિક હશે એ ટોપિક સાથે આપણે પાછા મળીશું, બરોબર. અત્યારે હવે રજા લઈએ. આભાર.